ગુજરાતની અંદર હિટ એન્ડ રનની ઘટના છાસવારે બનતી હોય છે, ત્યારે આ વણથંભી ઘટના ફરીવાર રાજકોટના કાલાવર રોડ પર બની છે કે જ્યાં કચરો વીણતી એક વૃદ્ધાને એક નબીરાએ 2 કિલોમીટર સુધી ગાડીની નીચે ઢસડતા તેમનું મૃત્યુ નીપજ્યું છે। શું છે ઘટના, જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે। આવી જ એક ઘટના રાજકોટના કાલાવર રોડ પર બની હતી, જેમાં નબીરાએ કચરો વીણતી વૃદ્ધાને 2 થી 4 કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડી હતી, જ્યાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી આ નબીરો કાર ચાલક ફરાર થઈ ગયો હતો। હાલ તો આ નબીરો કોણ છે તે મોટો સવાલ છે। પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહી છે। કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતી આ વૃદ્ધાને અડફેટે લઈને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। આ ઘટના 4 વાગ્યાની આસપાસ હતી। આ ઘટના બનતાની સાથે જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। કાલાવર રોડ પર આ નબીરાએ 4 કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડી અને આ વૃદ્ધાને મોતના ઘાટ ઉતારી દીધી હતી। ત્યાંથી કોઈ અર્ટિકા કે કોઈ ગાડી ખબર નહીં, ફોર વ્હીલ હતી, ત્યાં માજી અને અમારે ભાઈ બે હાલ્યા હતા, સાઈડમાં હતા। પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા। અમારા ભાઈ ઘણી બધી રાઈડ પણ ભાઈ કાંઈ ગાડી ઉભી રાખીને તો હું પાછળથી દોડતો હું પણ ઘણું દોડો। પછી અમારે એક મિત્ર હતા, એને પણ કીધું। પછી ઘટનાની શરૂઆત ક્યાંથી થઈ? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ। અમારા માજી સાઈડમાં હતા, ભાઈ સાઈડમાંથી ઉલાયરા, ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી। ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી 4 કિલોમીટર તમે જોઈ શકો છો। ઈ ભાઈ અમે સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી બધા। શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો જોયો કે કૂતરો પાડ્યું કે ગમે કઈ થયું, એટલે પછી મેં આ ભાઈને વાત કરી। મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી। પછી આ ભાઈને વાત કરી। અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? માજી જસડાને લીટર અહીંયા પહોંચ્યા અમે। રોડ ઉપર છે, રોડ ઉપર લીટા। છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ અકસ્માત સર્જ્યા છે। શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું કઈ? આની ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીને, કે પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરવું જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા સરકારશ્રીને જોવાનું હોય। આ વૃદ્ધાને એક માનસિક અસ્થિર દીકરો પણ હતો। આ વૃદ્ધા જે માતા છે તે કચરો વીણીને પોતાનું અને પોતાના દીકરાનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ આ માનસિક દીકરાએ હવે માતાની છત ગુમાવી છે। પોલીસે હાલ તો ગુનો નોંધીને આ કાર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અમદાવાદમાં પણ એક મહિના પહેલાં હિટ એન્ડ રનનો આવો જ એક કિસ્સો સર્જાયો હતો। નિકોલમાં રહેતા અંકિત વિરાણીએ 21 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની સાથે 16 માસની દીકરી અને શાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા। તે દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સ સામે રોડની સાઈડમાં તેઓ ઊભા હતા અને તેમની દીકરીને સાયકલ પર બેસાડતા હતા। આ દરમિયાન એક કાર ચાલકે પૂરપાટ ઝડપે આવી અકસ્માત સર્જ્યો હતો। ત્યારે ફરી એકવાર રાજકોટની અંદર આવી ઘટના બની જતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં માતા ગુમાવતા દીકરાએ શું વાત કરી છે તે પહેલા તમે સાંભળી લો। તે ભાઈ ઉભાડે જો તોય ઊભી ન રાખી અને નીચે ઢળાતો લેતો ગયો ઠેઠ સુધી। હું માએ હળી કાઢી ધોઈડો કે ઊભી રાખો મારી મમ્મી ઢળાતા જાય નીચે તો ઊભી જ ન રાખી, છૂટે છૂટ આયલો આવ્યો કંકોટના પાટીએથી। હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે। સીસીટીવી ચેક કર્યા બાદ આ વ્યક્તિ કોણ છે તેની ઓળખ કરવામાં આવશે અને તેમને સજા કરવામાં આવશે। હાલ સુધીમાં બસ એટલું। જો આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ